આ શું કરે તું? હે કઈ નઈ, આની દવા પડી જ બધી તો ચેક કરું છું કે એમાં એક્સપાયરી ડેટ નથી જતી રહી ને કઈ એમ. તને ખબર છે હે, મારી દીકરી ખાલી 2.5 મહિનાની છે, તો એની એટલી બધી દવા છે. હવે એ દવાનું કારણે તું જ છો. હવે છે ને તમારી જાણકારી હાટું કહી દઉં, દવા કોઈ ડેન્જર નથી. એક જે ભૂખની છે ઈ નહોતી જમતી એટલા માટે આપણે લાવ્યા હતા, અને બીજી બધી નોર્મલ શરદી ઉધરસ ને તાવની છે તો એ છોકરું 5 વર્ષનું ન થાય ને ત્યાં સુધી ઘરમાં રાખવી પડે. હવે તારી જાણ ખાતર હું કહી દઉં, તું ધ્યાન નથી રાખતી તો તાવ આવે, ધ્યાન નથી રાખતી તો ઉધરસ આવે, ધ્યાન નથી રાખતી તો શરદી થાય. તું ધ્યાન રાખતી હોય તો કાંઈ ન થાય, એ ખબર પડે. તો છોકરી મારી એકની છે એટલે તો હું આ બ્લેમ મારી ઉપર કરો છો તો તમારી ઉપર પણ કરો. હું બાપ છું. બાપ છે એટલે મારું કામ દીકરીને હાચવવાનું નથી, રમાડવાનું છે, એને મોટી કરવાનું છે. પણ 5 વર્ષ સુધી બધું જવાબદારી તારી ઉપર છે. એમ નહીં તો અમુક સમયે તો માં જન્મ દેતા જ મરી જાય છે, તો શું ઈ છોકરાઓને એનો બાપ મોટા નથી કરતો? કરે છે. મારી એ વાત નથી કરતો, અત્યારે આપણી છોકરીની બાબતની વાત છે. બધી છોકરીની વાત છે ને, તમારી છોકરી પણ એમાં જ આવે છે કે આ દવાઓ નોર્મલ છે, એમાં કોઈ ઇશ્યુ કરવાની જરૂર નથી.